તમારા ગોઠણના પાછળના કે પગના ભાગમાં દેખાતી આ બ્લુ કે ગ્રીન નસો એ સામાન્ય નસો નથી, પરંતુ વેરિકોસ વેઇન્સ છે. હવે વેરિકોસ વેઇન્સ એટલે શું? આપણી નસોમાં વાલ્વ રહેલા હોય છે જે બ્લડના ફ્લોને રેગ્યુલેટ કરે છે. જ્યારે આ વાલ્વ નબળા પડી જાય ત્યારે બ્લડનો ફ્લો ઓછો થઈ જાય છે, એનું સર્ક્યુલેશન પણ ઓછું થઈ જાય છે અને બ્લડ ત્યાં જમા રહેવાથી એ નસો બ્લુ કે ગ્રીન કલરની કે ઘણીવાર બ્લેક કલરની પણ દેખાય છે, જેને વેરિકોસ વેઇન્સ કહે છે. આ વેરિકોસ વેઇન્સ થવાનું કારણ શું છે? સૌથી પહેલું તો તમે જો લાંબા સમય સુધી સતત ઊભા રહેતા હો તો તમને વેરિકોસ વેઇન્સ થઈ શકે છે, અને એટલે જ ઘણી મહિલાઓ કે જે રસોડામાં સતત લાંબા સમય સુધી ઊભી રહે છે એમને આ સમસ્યા વધુ જોવા મળે છે. બીજું, તમે સતત બેઠા રહો છો અને કોઈ એક્ટિવિટી નથી કરતા ત્યારે પણ બ્લડ સર્ક્યુલેશન ઓછું થવાથી વેરિકોસ વેઇન્સ થઈ શકે છે. ત્રીજું, તમારા શરીરમાં જો ચરબીનું પ્રમાણ વધારે હોય અને ઘણી વખત ગર્ભાવસ્થાના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. હવે તમને થશે આનો ઉપાય શું? સૌથી પહેલા તો દિવસમાં મિનિમમ અડધી કલાક વોકિંગ કરવાનું રાખો. બીજું, સતત ઊભા કે બેઠા ના રહો. સતત તમે બેઠા હો તો થોડી વારે વોકિંગ કરો જેથી મૂવમેન્ટ ચાલુ રહે. ત્રીજું, રોજ રાતે સૂતા પહેલા 5 થી 10 મિનિટ પગને દિવાલથી આ રીતે ઊંચા રાખો અને આરામ કરો. ચોથું, રાત્રે સૂતી વખતે પગની નીચે ઓશીકું રાખો જેથી તમારા પગ થોડા ઊંચા રહે. પાંચમું, વેરિકોસ વેઇન્સ માટે સ્પેશિયલ સ્ટોકિંગ્સ કે સોક્સ આવે છે એને પહેરવાનું રાખો. અને છઠ્ઠું, તમારા પગમાં ઉપરથી નીચે આ ડિરેક્શનમાં મસાજ કરવાનું રાખો. તો પગમાં દેખાતી એ લીલી કે બ્લુ લાઇન્સને ઇગ્નોર ના કરો, એ ભવિષ્યમાં મોટું જોખમ કરી શકે છે. તો આ વિડીયોને મેક્સિમમ શેર કરો અને અમારા પેજને આજે જ ફોલો કરી દો.